નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। દેશના 14મા રાષ્ટ્રપતિ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ। ઝઘડિયાના જનતા દળના ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાનનો કર્યો બહિષ્કાર। આદિવાસીઓના હક અપાતા ન હોવાના છોટુ વસાવાના આક્ષેપ। ભરૂચના માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ધાંગધ્રા જૂથ અથડામણમાં માલધારીઓની થયેલ હત્યાનો વિરોધ। જૂથ અથડામણમાં પાછળ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ। અંકલેશ્વર નેશનલ હાઈવે 8 પાસેની એક સોસાયટી નજીક વીજ થાંભલાને વાહને ટક્કર મારતા વીજ થાંભલો ધરાશયી થતા 2 વિદ્યાર્થીને કરંટ લાગતા સારવાર હેઠળ ખસેડાયા। 1 કલાકનો સમય વીતી ગયા છતાં વીજ કંપનીના કર્મચારીઓ ફરક્યા નહીં। બંને વિદ્યાર્થી સ્કૂલે જવા નીકળ્યા હતા। ભરૂચના નાગોરી વાડ વિસ્તારમાં અંગત અદાવતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો। 4 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। રાજપીપળા પોલીસે વૈભવી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। આરોપી ફરાર। પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો। દેશના 14મા રાષ્ટ્રપતિની યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ઝઘડિયાના જનતા દળના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસીઓના અધિકારો અને હક કોઈ આપતું ન હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું, પરંતુ ઝઘડિયાના જનતા દળના ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। આદિવાસીઓના અધિકારો અને હક કોઈ આપતું ન હોવાના આક્ષેપ સાથે તેઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ ધારાસભ્યો તેમજ સાંસદોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો, પરંતુ ઝઘડિયાના જનતા દળના ધારાસભ્ય છોટુ વસાવા મતદાન કરવા ગયા ન હતા। તેઓએ જણાવ્યું હતું કે દેશમાં 12 કરોડ આદિવાસીઓ હક માટે લડી રહ્યા છે, પરંતુ કોઈએ હક આપ્યો નથી। રાષ્ટ્રપતિ પાસે સંવિધાન અમલ કરવાની સત્તા છે, પરંતુ કોઈ રાષ્ટ્રપતિએ એમ કર્યું નથી, જેથી મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો નથી। કે સંવિધાન લાગુ નથી થયું અને રાષ્ટ્રપતિ એના વડા છે, લાગુ કરાવવું જોઈએ। અમે ઘણી વખત આવેદનપત્ર આપીને કહ્યું છે કે અમારા હક અધિકાર અપાવો, અને એ બાબતમાં કોઈ ધ્યાન અપાયું નથી, એટલા માટે હું વિરોધ કરું છું, મતદાન નથી કરતો। કયા પ્રકારનું સંવિધાન, કેટલા લોકો તેની સાથે સંકળાયેલા? સંવિધાનથી નથી, પૂરું ભારત સંવિધાનથી સંકળાયેલું છે। જે લોકો ચૂંટાઈને જાય છે, વડાપ્રધાન બી એના શપથ લે છે, હક માટે લડી રહ્યા। હા, ઈશ્વરના નામે, સંવિધાનના નામે શપથ લઈને સંવિધાનના વિરુદ્ધમાં કામ કરવાનું। આ ભારતની આ દુર્દશા કરી છે આ લોકોએ। મૂળ આદિવાસીઓ જે હક, આદિવાસીની આની અંદર બધા જ વિશેષતા અમારા લોકો આજે એમાં શિક્ષણ બી નથી, એમાં કશું નથી। આજે આદિવાસી અધરતાલ જ છે ને એનો કોણ રણીધણી છે? મારે એમ કે વોટ તો આપે જ છે ને સરકારો, ભાજપ સરકારને આપે, કોંગ્રેસને આપે, બધાને જ આપ્યા છે, નથી આપ્યા એવું ક્યાં છે? દુઃખ આખું બધું અમારા પર છે, અમારી સંપત્તિ લૂંટાઈ છે, એટલે અમે તો વિરોધ કરવાના જ। ધાંગધ્રામાં થયેલ જૂથ અથડામણમાં માલધારીઓની હત્યાના વિરોધમાં ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા માલધારી સમાજના સભ્યો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ધાંગધ્રામાં ક્ષત્રિયો અને માલધારી સમાજના લોકો વચ્ચે થયેલ જૂથ અથડામણમાં માલધારી સમાજના સભ્યોના મોત નિપજ્યા છે। આ મામલાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ ઘટના પાછળ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। તારીખ 13/7/2017ના રોજ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાના બેસણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂતો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવવાના હોવા છતાં રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને અગાઉથી આ ઘટનાની જાણ હતી કે કંઈક અબનાવ બનશે, તેમ છતાં પણ તેમણે અગાઉ આગોતરા ધારા 144 ન લગાવી અને તમામ લોકોને છૂટો દોર આપી દીધો તોફાન કરવા માટેની એ બેસણામાં રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા હાજર હતા, અને એ બેસણામાંથી ગયા પછી તે જે મોટો જે હુમલો થયો છે અને માલધારીઓની જે હત્યા થઈ, એમાં મુખ્ય સંમતિ રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની છે। માટે અમે સમગ્ર ગુજરાતના માલધારીઓ પ્રદીપસિંહ જાડેજાને આ બનાવમાં આરોપી બનાવી અને તલસ્પર્શી સીબીઆઈ તપાસ થાય અને એમની સામે પગલાં લેવામાં આવે, તેમજ માલધારીઓને ન્યાય મળે એવી ઉચ્ચ સ્તરે માંગણી કરીએ છીએ। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પાસેની સોસાયટી નજીક વીજ થાંભલાને વાહને ટક્કર મારતા વીજ થાંભલા ધરાશયી થતા 2 વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયા। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પાસે
નવજીવન હોટલની બાજુમાં આવેલ એક સોસાયટીને અડીને આવેલ વીજ થાંભલાને ટેમ્પોએ ટક્કર મારતા વીજ થાંભલો ધરાશયી થઈ જતા ત્યાંથી પસાર થતા બે રાહદારી વિદ્યાર્થીઓને કરંટ લાગતા તેઓને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પાસે નવજીવન હોટલ પાસે આવેલ પ્રતીક્ષા રેસિડેન્સીમાં જવાના માર્ગ પર અડીને આવેલ વીજ થાંભલાને એક ટેમ્પાના ચાલકે ટક્કર મારતા વીજ થાંભલો ધરાશયી થઈ ગયો હતો અને ચાલુ વીજ પ્રવાહમાં વીજ તાર સોસાયટીના માર્ગમાં પડ્યા હતા. દરમિયાન આ સમયે આ સોસાયટીમાં રહેતા બે વિદ્યાર્થી શરદસિંહ, બ્રિજેશસિંહ તેમજ રમનસિંહ રાજપૂત ખરોડ પબ્લિક સ્કૂલ જવા પસાર થતા હતા. તેઓને વીજ કરંટ લાગતા બંને ફંગોળાઈ જતા તેઓને હાથે અને મોઢાના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા અને વીજ કંપનીને આ અંગે જાણ કરી હતી. જોકે 1 કલાક જેટલો સમય વીત્યા છતાં વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે ફરક્યા સુધા ન હતા, જેના પરિણામે સ્થાનિક રહીશોમાં વીજ કંપની સામે ભારે રોષ ફેલાયો હતો. मैं पब्लिक स्कूल खरोड़ में पढ़ता हूँ. मैं सुबह स्कूल जा रहा था तो रोड पे खड़ा था तो एक आइसर वाला आया, गाड़ी को ठोक दिया, खंबे को ठोक दिया और हमारे ऊपर लाइट गिर गई वायर. कितने को लगी? 2 जन को लगी है. ભરૂચના નાગોરી વાડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 4 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. ભરૂચના નાગોરી વાડ વિસ્તારમાં આજે બપોરે એક જ કોમના બે જૂથ વચ્ચે ઢીંગાણું સર્જાયું હતું. નાગોરીવાડ અને શકડ તલાવ વિસ્તારના યુવાનો અંગત અદાવતે સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. પથ્થરમારા અને મારામારીમાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. યુવતીની છેડતી અથવા ગટરના પાણી બાબતે ધીંગાણું સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હું નાના નાગોરીવાડમાં રહું છું અને મારી ઉપર સગર તલાવના યુવાનોમાં એ લોકોએ મારી પર તલવારના ઘા વડે હુમલો કર્યો છે. મને પથ્થર મારો કર્યો, પથ્થર માર્યો ને મને ઢીકો ને મૂકો બહુ માર્યા લોકોએ. રાજપીપળા પોલીસે વૈભવી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. નર્મદા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું છે. હકીકત એમ બની છે કે રાજપીપળામાં કેટલાક બુટલેગરોએ વિદેશી બ્રાન્ડેડ દારૂ વેચવા તદ્દન નવો કિમિયો અપનાવ્યો છે અને તેમાં આ બુટલેગરો વૈભવી વિસ્તારમાં પાર્ક કરાયેલી વૈભવી કારની સાથે જ તેમની દારૂ ભરેલી વૈભવી કાર પાર્ક કરી દેતા, જેમાં સામાન્ય નજરે આ કાર અન્ય કારની સાથે જ પાર્ક કરાયેલી લાગે, પરંતુ આ જાદુઈ કારની અંદર વિદેશી દારૂ ભરેલો હોય છે અને તેમના ગ્રાહકોને બોલાવીને ખુલ્લેઆમ આ દારૂનો વેપલો જાહેરમાં કરાતો હોય છે, પરંતુ કોઈને ગંધ સુદ્ધા આવતી ના હતી. પરંતુ આજે અચાનક જ રાજપીપળા પોલીસે તેમના રાઉન્ડ દરમિયાન રાજપીપળાના ભરચક વિસ્તાર એવા 84ની વાડી પાસેના કાર પાર્કિંગ પાસે એક શંકાસ્પદ વ્યક્તિને સામાન્ય પૂછપરછ કરતા તે ભાગી ગયો હતો અને પોલીસે તે ઊભો હતો તે કારની તપાસ કરતા સાથે સાથે પાર્ક કરાયેલી બે વૈભવી કારમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. જોકે આરોપી ફરાર થઈ જતા આ કાર અને દારૂનો જથ્થો કોનો છે તેની તપાસ રાજપીપળા પોલીસ કરી રહી છે. પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વિસાવાગા બાજુ આવતા એક કાર નીચે બેસીને એક માણસ કંઈક ફંફોડતો હોવાનું જણાતા તેને ચેક કરવા જતાં તે પોલીસને જોઈને ભાગી ગયેલ અને ત્યાં પાર્કિંગમાં મૂકેલ જે ગાડી હતી એને ચેક કરતાં એની અંદરથી વિવિધ બ્રાન્ડનો પરપ્રાંતીય મુદ્દામાલ મળી આવેલ છે. ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી પાર્કિંગમાં ગાડીઓ વૈભવી ગાડીઓ મૂકી રાખી તેમાં મુદ્દામાલ રાખી અને હેરાફેરી કરતા હોવાનું જણાઈ આવેલ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ₹75,000ના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી. પોલીસ સૂત્રે માહિતી અનુસાર એ ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ ફલશ્રુતિનગરમાં દરોડા પાડતા રિક્ષામાં લવાયેલ ₹75,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રિક્ષામાં સવાર ઝફર શેખ અને સબ્બીર તિમાનની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર વિપુલ દુબરિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર, રિક્ષા અને મોબાઈલ મળી ₹3,92,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાસેથી મેળવી અને વેચાણ અર્થે લઈ જતા હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાથે રાખી જે જગ્યાએથી આ દારૂનો જથ્થો લાવેલા ત્યાં તાત્કાલિક પંચો સાથે તપાસમાં જતો અને આ વિપુલભાઈ મળી આવતો તેમને પકડી અને આ બાબતની વધુ કડક પૂછપરછ કરી અને અન્ય મુદ્દામાલ બાબતે પૂછતો તેમણે પોતાની
ટોયોટો કંપનીની કોરોલા કાર નંબર MH04BQ 3434માં અન્ય વધુ જથ્થો હોવાનું જણાવતો તેમને સાથે રાખી આ કારની ઝડપી તપાસ કરતો તેમાંથી વધુ ગેરકાયદેસરના બિયરની પેટીઓ નંગ 24 તથા મેકડોવલ વિસ્કી નંબર 1 750 મિલીની દારૂની ભરેલી બોટલ નંગ 12 મળી આવેલ. આમ ત્રણેય તહોમતદારો પાસેથી કુલ કિંમત ₹75,600નો બિયર તથા દારૂનો જથ્થો મળી આવેલ છે. ભરૂચમાં માઇક્રો ફિક્શન વાર્તા શિબિરનું આયોજન થયું. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી અને સર્જન વોટ્સએપના સંયુક્ત ઉપક્રમે રવિવાર તારીખ 16મી જુલાઈના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન માઇક્રો ફિક્શન વાર્તા શિબિરનું આયોજન થયું હતું. તજજ્ઞ શ્રી જિજ્ઞેશ અધ્યારુ, ડૉક્ટર મિનલ દવે અને શ્રી હાર્દિક પંડ્યાએ માઇક્રો ફિક્શન વાર્તા કેવી હોઈ શકે, કેવી રીતે લખાય એ વિશેની રસપ્રદ માહિતી આપી હતી. 2 શોર્ટ ફિલ્મો, બોમ્બે મિરર અને કૃતિ દર્શાવવામાં આવી હતી. લાઇબ્રેરિયન શ્રી નરેન્દ્ર સોનારનો શિબિર યોજવા પાછળનો હેતુ સાર્થક નીવડ્યો હતો. ચેન્જ આવે, વાર્તામાં એક વળાંક આવે અને એ વળાંકનો સુખરૂપ કે દુઃખરૂપ કે જે પણ રીતે નિવેડો આવે ત્યાં એ દુઃખી વાર્તા પૂરી થાય. માઇક્રોફિક્શન આ બંધારણને નથી માનતું, કારણ કે એની પાસે એટલી જગ્યા જ નથી કે એ આ બધું જ એમાં સમાવી શકે. માઇક્રોફિક્શન ઇટસેલ્ફ એ 300 શબ્દોમાં સમાયેલી વાર્તા છે અને ઘણીવાર 300 થી ખૂબ ઓછા શબ્દોમાં પણ સમાયેલી છે. આરસીસી ભરૂચનો 22મો શપથ ગ્રહણ સમારંભ યોજાયો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના આરસીસી ચેરમેન રોટેરિયન ભૂપેન્દ્ર જરીવાલાએ આરસીસી ભરૂચના નવા પ્રમુખ તરીકે ગીતેશ પંચોલીને શપથ લેવડાવ્યા. વિદાય લેતા પ્રમુખ શ્રીમતી નીતા ગાંધીએ કોલર અર્પણ કરી પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. એવોર્ડ કમિટી ચેરમેન ડોક્ટર દીપક અદ્રોજાએ વીતેલા વર્ષના એવોર્ડ જાહેર કર્યા હતા. વર્ષ 2017-18ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાહેર કર્યા બાદ રોટરી પ્રેસિડેન્ટ રોટેરિયન પ્રશાંત રૂયાએ 4 નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. 2 નાટ્યાંશમાં અનોખી રીતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પ્રસ્તુત છે અંશો. મારું નામ જતીન છે. મને વાયુનું દર્દ છે. થોડી વારમાં હું ભાનમાં આવી જઈશ. આ પહેલા મારા 3 વાર એપેન્ડિક્સના ઓપરેશન થઈ ચૂક્યા છે, માટે મને હોસ્પિટલમાં લઈ જશો નહીં. પીટી લગીને પડે જો ગાંધીનું ગુજરાત છે. કોરોના કેમ ચાલે છે? ભાઈ એવું છે ને, મારા ઘૂંટણ આવી ગયા છે. પણ હમણાં એવોર્ડ લેતી વખત તો બરાબર ચલાવતો. એ એવોર્ડની ખુશી હતી એટલે કદાચ ચલાઈ ગયું, પણ પછી આ ઘૂંટણ આવી ગયા એટલે શું કરવાનું? પણ ઘૂંટણ આવી ગયા તો અત્યાર સુધી ઘૂંટણ હતા જ નહીં. હવે આને પેલે શું કે મસ્કરી કરી? ભાઈ ઘૂંટણ આવી ગયા, મારી ઢાંકણીઓ ઘસાઈ ગઈ હતી બધી. અરવિંદ તારી તો તારાથી હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પણ નહીં શકાય. બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા તપોવન સંકુલમાં વૃક્ષારોપણ અને પંચામૃત પ્રવચન શ્રેણી યોજાઈ. ભરૂચ નીલકંઠેશ્વર મંદિરના રસ્તે આવેલા તપોવન સંકુલ ખાતે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ભૃગુ ઋષિ યજ્ઞશાળાના પ્રવેશ દ્વાર પર બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી હરીશભાઈ જોશીના ધર્મપત્ની તૃપ્તિબેને વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ પાઠશાળાના ઋષિકુમારોએ વેદોચ્ચાર કરી પર્યાવરણ સુરક્ષા ગાન કર્યું હતું. પંચામૃત પ્રવચન શ્રેણીના પ્રથમ પ્રવચનમાં ગુજરાત આલ્કલીઝ લિમિટેડના ચીફ એન્જિનિયર અને BAPSના સાંસ્કૃતિક પ્રવૃત્તિના સ્વયંસેવક અને મોટિવેશનલ ટ્રેનર શ્રી અજયકુમાર ભટ્ટે સાંપ્રત સમયમાં બ્રહ્મત્વ સામેના પડકારો પર પ્રવચન આપતા જણાવ્યું કે બ્રહ્મત્વ સામેના મુખ્યત્વે પડકારો રાષ્ટ્રીય પડકાર, સામાજિક પડકાર, નોકરી છોકરી અને ચાકરી, કૌટુંબિક પડકાર, આધ્યાત્મિક અને બૌદ્ધિક પડકારો છે. બ્રાહ્મણત્વ જીવનમાં ઉતારી અનામત, બિન સાંપ્રદાયિકતા, લવ જેહાદ વગેરે સામે લડવા સક્ષમ બનવું પડશે.
પ્રમુખ શ્રી હરીશ જોશીએ સ્વાગત પ્રવચન, શ્રી અજયકુમાર ભટ્ટે 4 નવા સભ્યોને શપથ લેવડાવી બ્રહ્મ સોશિયલ ગ્રુપમાં વિધિવત સભ્ય બનાવ્યા. મહામંત્રી રજનીકાંત રાવલે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી. ઉપપ્રમુખ ઋષિ દવેએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. એટલે 3 બકરીની જેમ, 3જા નંબરની બકરીની જેમ આપણે જે વસ્તુ નથી એને શોધવા નથી, એટલે આપણા માટે ખૂબ સારી વસ્તુ કે જે છે, હતી અને રહેવાની છે અને જે રહેશે ત્યાં સુધી. એટલે તો બ્રહ્મત્વને નામ આપવામાં આવ્યું છે ભૂદેવ, પૃથ્વી ઉપરના દેવ એટલે ભૂદેવ. એ વસ્તુને આપણે સંજોવાની છે, જાળવવાની છે, સંવર્ધન કરવાનું છે, આગળ વધારવાના છે અને એની અંદર જે પડકારો આવે છે એને શોધવાના છે, જાણવાના છે અને એને સમજીને એના સોલ્યુશન લેવાના છે. એટલે કુલ 6 પ્રકારના એવા પડકારો આ બ્રહ્મત્વની સામે આજની તારીખે અથવા તો કોઈ પણ સમયે જોવા મળે છે. થોડું ઘણું વધતું એની અંદર પર્સન્ટેજ થાય. ભરૂચની કલરવ શાળા ખાતે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા તાલીમ પ્રોગ્રામ યોજાયો. ભરૂચની કલરવ શાળા ખાતે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવાની ટ્રેનિંગ અપાઈ. આ પ્રસંગે ભરૂચ કલેક્ટર સંદીપ સાંગલેના ધર્મપત્ની અશ્વિની સાંગલે, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટર ગોવિંદ પ્રજાપતિ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. हमारे तरफ से वो भी आपको मिलेगा. और नीला बहन, मैं आपको भी बोल दूँ कि जो भी कुछ प्रॉब्लम हो यहाँ पर, वो आप विदाउट हेजिटेट करके आप बता सकते हो कि मुझे ये करना है. तो और बच्चों के लिए तो आई एम ऑलवेज रेडी फॉर देयर. ભરૂચના પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચના પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. તાજેતરમાં ઝઘડિયાના તરસાલી ગામે મહાદેવ મંદિરમાં કરાયેલ તોડફોડ અને અમરનાથ આતંકી હુમલાના દોષિતોને કડક સજાની માંગ કરવામાં આવી હતી અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. એના આવેદનપત્રમાં આતંકવાદી હુમલો જે અમરનાથ યાત્રામાં થયો છે એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. પણ વખોડવા પૂરતું નહીં, પણ એની ઉપર સખત પગલાં લેવાય એવી આ સમાજ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. બીજું, ભરૂચના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામમાં તારીખ 10/7ના રોજ વિધર્મી નરાધમ લોકો દ્વારા આ સમાજના ઈષ્ટદેવ એવા શ્રી મંદિરમાં મૂર્તિઓનું, મહાદેવના મંદિરમાં મૂર્તિઓની જે તોડફોડ કરવામાં આવી છે અને એને સખતમાં સખત રીતે પકડવા જોઈએ. ભરૂચના ફાટા તળાવ રાણા પંચની વાર્ષિક સામાન્ય સભા મળી. ભરૂચના ફાટા તળાવ ટેકરા ફળિયા રાણા પંચની વાર્ષિક સામાન્ય સભા અને ઇનામ વિતરણ સમારોહ રવિવારના રોજ યોજાયો, જેમાં સમાજના તેજસ્વી તાલલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા અને સમાજના ઉત્થાન બાબતે ચર્ચા વિચારણા કરાઈ. આ પ્રસંગે નાનુભાઈ રાણા, આશીષ કલોલિયા, મુકેશ રાણા, સમાજના પ્રમુખ છગન રાણા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સુરત એલસીબી પોલીસે હાલમાં જ પલસાણા પોલીસ મથકની હદમાં કડોદરા ગામના રહીશ સંતોષ રમાકાંત કહાર નામની ઈસમની 41 વંડી મુજબ શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી, જેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરમાંથી બાઇકની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. સુરત એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા તાલુકા પોલીસ દ્વારા સુરત ખાતે પહોંચી બાઇક ચોર સંતોષ કહારનો બાઇક સાથે કબજો મેળવી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રતીક્ષા રેસિડેન્સીમાં રહેતા રામેશ્વર પ્રજાપતિએ 2 મહિના અગાઉ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં પોતાની સ્પ્લેન્ડર બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે આ આરોપી અન્ય ગુનામાં સંડોવણી ધરાવે છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે. પાલેજના મદની હોલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ. વર્ષ 2017ની મક્કા શરીફની પવિત્ર હજ યાત્રાએ જતા હજયાત્રીઓ માટે સોમવારના રોજ પાલેજના મદની હોલમાં મુહદ્દિસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાન્ચ દ્વારા હજ તાલીમ શિબિર યોજાઈ હતી. હજ તાલીમ શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી થયો હતો. ત્યારબાદ મદ્રેસાના તુલબાઓએ સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ વલણ મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હસન હલદરવીએ હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું હજયાત્રીઓને વિસ્તૃતતાથી સમજ આપી હતી. હજ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં પાલેજનગર સહિત આસપાસના ગામોના હજયાત્રીઓએ ભાગ લીધો હતો. હજ તાલીમ શિબિરના અંતે હજયાત્રીઓએ જતા તમામ ભાગ્યશાળી હજયાત્રીઓએ મુહદ્દિસે આઝમ મિશન પાલેજ બ્રાન્ચના સંચાલકો દ્વારા હજયાત્રા સફળ અને સુખમય નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. आज मुहद्दिस आज़म मिशन पालेज
हल्दरवा सांसरोड वलर ब्रांच की जानिब से हज के लिए जाने वाले हाजियों के लिए, माँ बहनों के लिए और भाइयों के लिए कि वहाँ जाने के बाद उनको अरकान अदा करने में कोई तकलीफ़ न हो, ये कैंप रखा गया था जिसमें बड़ी तादाद में हुज्जाज किराम ने शिरकत फरमाई और उन्होंने अच्छी तरीके से तमाम अरकान को सीखे और मिशन की जानिब से उनको शुभकामनाएँ यानी दुआएं भी दी गई। ये और दुआओं के साथ ये हमारा कैंप ख़त्म हुआ। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। દેશના 14મા રાષ્ટ્રપતિ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ। ઝઘડિયાના જનતા દળિયોના ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાનનો કર્યો બહિષ્કાર। આદિવાસીઓના હક અપાતા ન હોવાના છોટુ વસાવાના આક્ષેપ। ભરૂચના માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ધાંગધ્રા જૂથ અથડામણમાં માલધારીઓની થયેલ હત્યાનો વિરોધ। જૂથ અથડામણમાં પાછળ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ। અંકલેશ્વર નેશનલ હાઈવે 8 પાસેની એક સોસાયટી નજીક વીજ થાંભલાને વાહને ટક્કર મારતા વીજ થાંભલો ધરાશાયી થતા 2 વિદ્યાર્થીને કરંટ લાગતા સારવાર હેઠળ ખસેડાયા। 1 કલાકનો સમય વીતી ગયા છતાં વીજ કંપનીના કર્મચારીઓ ફરક્યા નહીં। બંને વિદ્યાર્થી સ્કૂલે જવા નીકળ્યા હતા। ભરૂચના નાગોરી વાડ વિસ્તારમાં અંગત અદાવતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો। 4 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। રાજપીપળા પોલીસે વૈભવી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। આરોપી ફરાર। પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।